રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મુદ્દે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ન્યાય આપવાના કારણ સાથે કોંગ્રેસ 25મી જૂને રાજકોટ બંધના એલાનની જાહેરાત કરી છે। આ દિવસે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે। 25મી જૂને સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને રાજકોટ પહોંચવા આદેશ કરવામાં આવ્યો છે। પ્રદેશ કોંગ્રેસ તરફથી તમામ શહેર અને જિલ્લા પ્રમુખોને આદેશ કરવામાં આવ્યો છે। બંધને સફળ બનાવવા પ્રદેશના નેતાઓ પણ પહોંચશે। મારું નામ કાથા સંતોષબેન છે। આશાબેન જી ટીઆરપી ગેમ ઝોનમાં જોબ કરતા ને એની હું મોટી બેન છું। શું કહેશો, આજ રોજ બહુમાળી ભવન ખાતે રાજકોટના લોકોને 25 તારીખ બંધ એલાનને લઈને અપીલ કરવામાં આવી રહી છે, એને લઈને શું કહેશો? હું એમ કહેવા માગું કે સરકાર પાસે તો કોઈ અપેક્ષા નથી, તો જો રાજકોટની પબ્લિક ને હું દિલથી કહેવા માગું, એક પીડિત પરિવારને એક નાની બેન ગુમાવી એની બદલત કહેવા માગું છું કે જો આગળ કોઈ આવું પીડિત પરિવારનું બની શકે, એને અમારી જેટલી વેદના સહન ના કરવી પડે, બીજું કોઈ આવું વ્યક્તિ આગળ ન જાય, આવો કોઈ કાન ન બને। એટલે મારી દિલથી અપીલ છે રાજકોટની પબ્લિકને કે એક દિવસ 25 તારીખે સ્વયંભૂ પોતાની રીતે જાગૃત થઈ ને એની દુકાનો હોય, જે હોય કાંઈ પણ મોલ કે જેવું હોય એ બધી બંધ રાખી 25 તારીખે એક જ દિવસ। બીજી માંગણી એ છે કે ફાસ્ટેગમાં કેસ ચલાવો। જે રાક્ષસોને લીધે અમારું પરિવાર અમે ગુમાવ્યું, અત્યારે કેટલા લોકો એમાં ગુમાઈ ગયા છે। અમે અમારા પરિવારને જો ખબર પડે, જેનું વ્યક્તિ જાય એને ખબર પડે કે કઈ રીતના અટાણે અમારા રસ્તા ઉપર આ માંગણી કરવાની કરવી પડે। ત્રીજું મારથી એ છે કે ફાસ્ટેગમાં કેસ ચલાવો ને સીટ ઉપર તમને જ્યારે ભરોસો નથી, કેમ કે ખબર જ છે બધી, એટલા અગાઉ કાંડ બની ગયા કે એમાં કોઈને કંઈ ન્યાય મળ્યો નથી, તો અમને એમાં ન્યાય મળવાનો નથી। ને 25 તારીખે દિલથી હું કહેવા માંગુ બધી રાજકોટની જનતાને કે તમે સ્વયંભૂ તમારી રીતે જાગૃત થાવ ને માણસાઈની રીતે 25 તારીખે એક દિવસ તમે રાજકોટ બંધ કરો। શું નામ છે તમારું? નૈનાબા, આજ રોજ બહુમાળી ભવન ખાતે પીડિત પરિવારને ન્યાય માટે અપીલ કરવામાં આવી રહી છે, એને લઈને શું કહેશો? ને આપના સભ્યમાંથી કોણ ગયું છે? મારા ઘરમાંથી, મારા કુટુંબમાંથી મારા દિયર સ્વર્ગવાસી વિશ્વરાજસિંહ જસુભા જાડેજા ગેમ ઝોનમાં પ્રથમ દિવસ નોકરીમાં ગયા હતા। એ 1 વાગે ગયા અને 5:30 વાગે આવું બનાવ બન્યો। આપણે સરકારશ્રીમાં રજૂઆત કરેલ તો ત્યાંથી શું જવાબ મળેલ છે? ત્યાંથી કાંઈ જવાબ મળ્યો નથી અમને હજી, પણ અમારી એસઆઈટી કમિટીમાં એ જ અપીલ છે કે એસઆઈટી કમિટીમાં છે ને વકીલની અપીલ કરવી જોઈએ અને એને આગળ વધવું જોઈએ અને એક વકીલની રોકાણ કરવી જોઈએ। અમારી આપની માંગ શું છે, મહત્વમાં? મારી માંગ એ છે કે અમારો પરિવાર જે દુઃખી થયું છે આવી રીતે ગેમ ઝોનમાં અમારા દિયર ગુમાવ્યા પછી એવી રીતે કોઈનો પરિવાર આવી રીતે દુઃખી ના થવો જોઈએ। અને મારે કહેવાનું એ થાય છે કે બધા વિડીયો ઉતારે છે, વિડીયો ન ઉતારવું જોઈએ, કોઈ વસ્તુ હોય ને એને બચાવવા જવું। 25 તારીખે બંધ એલાનને લઈને આપ રાજકોટના લોકોને શું સંદેશો દેવા માંગો છો? મારે 25 તારીખે બંધના એલાન કરવું જરૂરી છે।